બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના સુપ્રસિદ્ધ ઢીમા કાળિયા ઠાકરના ધામમાં વાજતે ગાજતે શ્રીહરિની શાહી સ્નાનની ભવ્ય સવારી નીકળી તો વાવ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ ઢીમા ખાતે અતિ પુરાણું કાળિયા ઠાકરનું ધામ આવેલું છે, જે ધામમાં દર માસની સુદ પૂનમનો ભવ્ય લોકમેળો ભરાય છે। ત્યારે ભાદરવી 11 એટલે જલ ઝીલણીના પાવન દિવસે સરહદી પંથકમાં દરેક ગામમાં તેમજ ઢીમા ધામમાં ભક્તો દ્વારા શ્રીહરિને શાહી સ્નાન કરવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે। તે જ પરંપરા મુજબ ઢીમા ધામે કાળિયા ઠાકરના ધામમાં ભક્તો દ્વારા શ્રીહરિનું પૂજન કરીને તેમની શાહી સ્નાનની સવારી વાજતે ગાજતે અબીલ ગુલાલ સાથે કાઢવામાં આવી હતી। આ શાહી સ્નાનની સવારી ભગવાનના મંદિરની બાજુમાં આવેલા માદળા તળાવમાં શ્રીહરિને ડૂબકી લગાવી તેમની શાહી સ્નાન કરાવવામાં આવ્યું હતું। ત્યારબાદ તેમની આરતી કર્યા બાદ શ્રીહરિની શાહી સવારી પરત કાળિયા ઠાકરના ધામમાં લવાઈ હતી। આ શાહી સવારીમાં ઢીમા ગામના ગ્રામજનો સહિત આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા। વર્ષોની પરંપરા મુજબ સરહદી તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા રામજી મંદિરથી ગ્રામજનો દ્વારા શ્રીહરિ શાહી સ્નાનની સવારી કાઢી જલ ઝીલની 11ની ધામધૂમથી ઉજવવામાં આવે છે। આજે ભાદરવા સુદ 11 એટલે ધનંજય ભગવાનની બહુ જ મોટી 11 એને કહેવાય જલ ઝીલની 11। આ દિવસનો બહુ જ મોટો મહિમા છે ઢીમા ગામ સામે, અને આજના દિવસે બહુ દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે અને ધનંજય ભગવાનના દર્શન કરી ભગવાનને તળાવની અંદર સ્નાન કરાવી અને બહુ જ આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરે છે અને ધન્ય પ્રાપ્ત થાય છે। એમના આશીર્વાદથી લોકોને બહુ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ પ્રદાન થાય છે। અમે પણ એમના ગામમાં આવીને ખૂબ જ આનંદનો અનુભવ કરી રહ્યા છીએ અને આજની 11 બહુ જ મોટી 11 છે અને એનું બહુ મહત્વ પણ છે। આજે ઢીમા ખાતે શ્રી ધનંજય ભગવાનનો જલઝીલણી 11 નિમિત્તે સામે માધવ તળાવ છે, ત્યાં ભગવાનની શાહી સવારી નીકળી અને ભગવાન ત્યાં સ્નાન કરવા જાય છે અને સ્નાન કરાવી પાછા ભગવાનની અંદર પધરાવવામાં આવે છે અને બહુ ધામધૂમથી ઉત્સાહથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે। આજુબાજુની બહુ ઘણી બધી પબ્લિક આવે છે, ખૂબ આનંદ। બોલો શ્રી ધનંજય ભગવાન કી જય। આજે ભાદરવા સુદ 11 એટલે જલ ઝીલની 11 અથવા પરિવર્તનની એકાદશી। સાંભળ્યો ભગવાન ધનંજય ભગવાન ભાદરવા સુદ 11ને દિવસે મંદિરની સામે આવેલા માદેરા તળાવમાં શાહી સ્નાન માટે જાય છે અને આ રીતે જલ ઝીલની એકાદશીની ભવ્ય ઉજવણી થાય છે। ઢીમા ગામ અને આજુબાજુ ગામના હજારો ભક્તો એ આ જલ ઝીલણી એકાદશીની જે તીર્થયાત્રા જળ સ્નાન યાત્રા છે એમાં જોડાય છે। ભજનીકો ભગવાનના ભજન ગાતા ગાતા મંદિરમાંથી નીકળી અને વરઘોડા સાથે અને ભગવાનના સ્વરૂપ સાથે પાલખીમાં માદેરા તળાવ સુધી જાય છે અને એ તળાવમાં ચારે બાજુ એ ભગવાનનું શાહી સ્નાન થાય છે, જે જોવા માટે હજારો ભક્તોની ભીડ જમા થાય છે અને લોકો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। કેટલા વર્ષોથી ચાલે છે? આ 700 વર્ષથી આ પરંપરા ચાલે છે। આશરે 700 વર્ષ પહેલાં ભગવાનના પૂજારી શ્રી ગદાધર દલપતરામ સેવક અને એવા જ એક ભક્ત રૂડાજી કરણને સપનામાં ભગવાને સંકેત આપ્યો કે હું રાજસ્થાનના વાંસવાડા જિલ્લાના ડુંગરોમાં સ્થાયી છું, ત્યાંથી આ ચમત્કારિક મૂર્તિ બંનેના સપનોના આધારે તે લાવવામાં આવી। ગાયના 6 મહિનાના વાછરડા જોડી અને ભગવાને જે સંકેત આપ્યો